નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ધાનેરા માર્કેટ યાર્ડની ચૂંટણીનું જાહેરનામું જાહેર થઈ જતા રાજકીય ગરમાવો તેજ. ધાનેરા કૃષિ ઉપજ બજાર સમિતિ માર્કેટ યાર્ડની ચૂંટણી માટે ગુજરાત સરકાર દ્વારા સત્તાવાર જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવતા સમગ્ર ધાનેરા પંથકમાં રાજકીય માહોલ ગરમાયો છે. માર્કેટ યાર્ડની મુદત 30 માર્ચ 2026ના રોજ પૂરી થઈ હતી, પરંતુ તે સમયે નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની ચૂંટણી યોજાઈ હોવાથી સરકારે સમિતિની મુદતમાં 6 મહિનાનો વધારો કર્યો હતો. હવે નિયામક શ્રી ખેતી બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુજરાત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ કાર્યક્રમ મુજબ 1 જુલાઈ 2026ના રોજ પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. મતદાર યાદીમાં સુધારા વધારા માટે 14 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે, જ્યારે આખરી મતદાર યાદી 28 જુલાઈએ પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 29 ઓગસ્ટ રાખવામાં આવી છે. 30 ઓગસ્ટે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે, જ્યારે 2 સપ્ટેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ તથા આખરી ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે. જરૂર જણાય તો 9 સપ્ટેમ્બર 2026ના રોજ મતદાન અને 10 સપ્ટેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. ચૂંટણી કાર્યક્રમની જાહેરાત સાથે જ વિવિધ રાજકીય જૂથો અને ખેડૂત આગેવાનોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. ઉમેદવારોની પસંદગી, સમીકરણો અને પેનલ રચનાને લઈને ચર્ચાઓ તેજ બની છે. માર્કેટ યાર્ડની આ ચૂંટણી આગામી દિવસોમાં ધાનેરા રાજકીય વાતાવરણને વધુ ગરમાવશે તેવી રાજકીય વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે.